નમસ્કાર મિત્રો, એવન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો હવે માત્ર 10 રૂપિયામાં મળશે 3 એલઈડી બલ્બ। તો મિત્રો આ યોજનાનો લાભ કોને કોને મળશે તેમજ આ યોજના ક્યારથી શરૂ થશે અને આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય એ તમામ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો વિડીયોને પૂરો જુઓ એવી વિનંતી, જેથી કરીને તમે પણ આ યોજનાનો લાભ મેળવી શકો। તો મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં તમને એક વિનંતી છે કે જો તમે આપણી આ ચેનલ પર નવા છો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું જે બેલ બટન છે તેના ક્લિક કરી દો, જેથી કરીને કોઈ પણ યોજના વિશેની માહિતી હોય તો તમને સૌથી પ્રથમ આ ચેનલ પર મળી રહે। તો મિત્રો જોઈએ આ યોજના વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો જાહેર ક્ષેત્રની એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ આવતા મહિને મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે મત વિસ્તાર છે તે વારાણસી સહિતના 5 તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો ગ્રામીણ ઉજાલા નામથી નવો કાર્યક્રમ શરૂ કરશે। તો મિત્રો ગુજરાતના એક તાલુકાનો પણ સમાવેશ કરાયો છે અને ઉર્જા દક્ષતાને ગામોમાં લઈ જવા અને વીજળી બિલમાં મિત્રો ઘટાડો થાય તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે। તો મિત્રો આ યોજનાનો એક જ હેતુ છે કે વીજળી બિલમાં ઘટાડો થાય। તો મિત્રો આગળ જોઈએ કે તબક્કાવાર શરૂ કરવામાં આવનારી આ યોજના અંતર્ગત ગામોમાં પ્રતિ પરિવાર 10-10 રૂપિયાના મિત્રો 3 થી 4 એલઈડી બલ્બ આપવામાં આવશે। તો મિત્રો યોજના સાથે જોડાયેલ એક સૂત્રએ એવું જણાવ્યું છે કે ગ્રામીણ ઉજાલા યોજના નામથી કાર્યક્રમ આગામી જાન્યુઆરી 2021ના બીજા સપ્તાહથી શરૂ કરવામાં આવશે। મિત્રો આ જાન્યુઆરી મહિનો આવશે તેના બીજા સપ્તાહથી આ યોજના શરૂ કરવામાં આવશે। તો મિત્રો તે અંતર્ગત લગભગ 15 થી 20 કરોડ ગ્રામીણ પરિવારો વચ્ચે 60 કરોડ એલઈડી બલ્બ આપવાની યોજના છે। તો મિત્રો 60 કરોડ એલઈડી બલ્બનું વિતરણ કરવામાં આવશે અને સૂત્રએ જણાવ્યું છે કે આ યોજના તબક્કાવાર લાગુ થશે। એમાં ઉત્તર પ્રદેશના વારાણસી તો મિત્રો વડાપ્રધાનનો જે મત વિસ્તાર છે તેની અંદર પણ આ યોજના લાગુ કરવામાં આવશે અને મિત્રો વિજયવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં લાગુ કરાશે। તેમજ જણાવ્યું છે કે યોજનાને આગામી 3 મહિનામાં એટલે કે એપ્રિલ સુધીમાં સમગ્ર દેશમાં લાગુ કરવાની યોજના છે। આ યોજના અંતર્ગત 10 રૂપિયા પ્રતિ એલઈડીના દરથી 15 થી 20 કરોડ પરિવારને મિત્રો 3 એલઈડી બલ્બ આપવાનું લક્ષ્ય છે। તો મિત્રો પ્રતિ પરિવાર 3 એલઈડી બલ્બ વિતરણ કરવામાં આવશે। તો મિત્રો આગળ જોઈએ કે વીજ મંત્રાલય અંતર્ગત આવતા ઉપક્રમ એનટીપીસી અને પીએફસી, આરઈસી અને પાવર ગ્રીડના સંયુક્ત ઉદ્યમ દ્વારા આ યોજના ઉજાલા કાર્યક્રમ અંતર્ગત 70 રૂપિયા પ્રતિ બલ્બના દરથી 36.50 કરોડ વધુ એલઈડી બલ્બનું વિતરણ કરવામાં આવી ચૂક્યું છે। જો કે તેમાંથી 20% બલ્બ જ ગ્રામ્ય વિસ્તારમાં વિતરિત થઈ શક્યા છે। તો મિત્રો 70 રૂપિયા પહેલાં આ એક બલ્બ હતા, તો હવે મિત્રો માત્ર 10 રૂપિયાની અંદર 3 બલ્બ આપવામાં આવશે। અને મિત્રો ગ્રામીણ ઉજાલા કાર્યક્રમના લાભ અંગે સૂત્રોએ જણાવ્યું છે કે આ યોજના લાગુ થવાથી લગભગ 9,321 કરોડ મિત્રો યુનિટ વાર્ષિક બચત થશે અને મિત્રો 7.65 કરોડ ટન વાર્ષિક કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો આવશે। અને તેમણે કહ્યું છે કે આ યોજનાથી ઉર્જા બચત તરીકે લગભગ 50 કરોડ રૂપિયા વાર્ષિક બચતનો અંદાજ છે। તો મિત્રો આ રીતે એલઈડી બલ્બ ઉપરાંત પંખા અને એલઈડી ટ્યુબલાઇટનું પણ વિતરણ કરવામાં આવશે। તો મિત્રો એલઈડી બલ્બની માંગ વધવાથી રોકાણ પણ વધશે। તો મિત્રો આ રીતે સમગ્ર ભારતની અંદર માત્ર 10 રૂપિયાની અંદર 3 એલઈડી બલ્બનું વિતરણ કરવામાં આવશે અને દરેક પરિવારને 10 રૂપિયા દીઠ મિત્રો 3 એલઈડી બલ્બ આપવામાં આવશે। તો મિત્રો આ રીતે સમગ્ર ભારતની અંદર જાન્યુઆરીના બીજા સપ્તાહથી આ યોજના લાગુ કરવામાં આવશે। તો મિત્રો આ હતી એલઈડી બલ્બની યોજના વિશેની સંપૂર્ણ માહિતી। તો મિત્રો આશા રાખું છું કે આજના વિડીયો વિશે અને આજની આ માહિતી વિશે તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો છે। તો મિત્રો જો તમે આવી જ માહિતી મેળવવા માંગતા હો, યોજના અંગેની કોઈ પણ માહિતી મેળવવા માંગો છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જે બેલ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી દો, જેથી કરીને તમારા લગતી કોઈ પણ યોજના હશે તો તેની સંપૂર્ણ માહિતી તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળી શકશે। તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી રજા લઈશું। જય હિન્દ, જય ભારત।